તો આ ગણિતની અંદર પૂછાતા ભાગીદારીની અંદર સૌથી મહત્વનો ભાગ જે છે એ એક આ છે, બધા જ ભાગીદારોનું રોકાણ સરખા સમય માટે હોય તો વેપારમાં થતો નફો કે નુકસાન તેમના રોકાણના ગુણોત્તરમાં ભાગ પડશે, તેમના રોકાણના ગુણોત્તરમાં જે છે ભાગ પડશે, બરાબર છે. તો બીજી વસ્તુ આ ચેપ્ટરની અંદર સૌથી મહત્વનું એ છે કે જો ભાગીદારીનું રોકાણ અલગ અલગ સમય માટે હોય તો નફો કે નુકસાનની વહેંચણી મૂડી ગુણ્યા રોકાણનો સમય, મૂડી ગુણ્યા રોકાણનો સમય ના ગુણોત્તરથી શોધી શકાય. કે પાછળથી કોઈ પાર્ટનર જોડાય છે તો નફામાં એને જે છે કેટલા રૂપિયા મળશે અથવા તો કેટલું મળવા પાત્ર થાય તો એ નક્કી કરવા માટે જે પણ કઈ એને રોકાણ કર્યું છે અને જેટલા સમય માટે રોકાણ કર્યું છે એ બંનેનો ગુણાકાર કરી અને એનો ગુણોત્તર કાઢવાનો થાય. કે ભાઈ માની લો કે મારે રોકાણનો ગુણોત્તર જોઈતો હોય તો કે સાહેબ નફો એના છેદમાં સમય રાખવાનો, અને જો સમયનો ગુણોત્તર જોઈતો હોય તો નફો એના છેદમાં જે છે રોકાણ રાખવાનું. તમને પ્રશ્ન પૂછી શું શકે, એક કે ભાઈ તમને દરેક પાર્ટનરનો સમય સરખો આપી દે, અને બીજો કે દરેક પાર્ટનરનો સમય અલગ અલગ આપે. આ બે પ્રકારના પ્રશ્નો તમને જોવા મળે, બરાબર છે. બાકી જે ખેલ છે ને એ ખેલ તો ગુણોત્તરનો છે. ઓકે, હવે આ ચેપ્ટર અહીંયા પૂરું થઈ ગયું, ખતમ. બાય બાય, ટાટા.